સુરત શહેરના અનુવ્રત દ્વાર ઓર બ્રિજ પર એક ચોંકાવનારી ઘટના બનવા પામી હતી, જેમાં 28 વર્ષીય એક મહિલાનો મૃતદેહ બ્રિજથી આશરે 60 ફૂટ નીચે મળ્યો છે. ઘટના સ્થળે બ્રિજ પરથી એક મોપેડ એટલે કે ઓલા મોપેડ પર મળી આવ્યું હતું, જેથી મહિલાએ આત્મહત્યા કરી છે કે પછી કોઈ અકસ્માત સર્જાયો છે તે અંગેનું રહસ્ય ઘેરું બનવા પામ્યું છે. સુરતના અનુવ્રત દ્વાર વિસ્તાર પાસેનો બ્રિજ પરથી એક ઓલા મોપેડ મળી આવી છે. જે બ્રિજ પરથી 60 ફૂટ નીચે એક 28 વર્ષીય ઉષા જૈન નામની મહિલા ગંભીર હાલતમાં લોહીલુણ હાલતમાં મળી આવી હતી. અનુવ્રત દ્વાર પાસે ફરજ પર હાજર ટીઆરબી એટલે કે ટ્રાફિક બ્રિગેડ જોની નજર આ ઘટના પર પડતા તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ટીઆરબી જવાની મદદથી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી. બ્રિજ પરથી ઓલા ગાડી મળતા ટ્રાફિક પોલીસે સૌપ્રથમ મહિલાના પર્સના ડોક્યુમેન્ટ આધારે ગાડીના પરિવારજનોને જાણ કરી હતી. જોકે મહિલાનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે એક મોટો સવાલ છે. મૃતક મહિલા ઉષા જૈન બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરી છે કે કેમ, અથવા ઓવરબ્રિજ પર કોઈ અકસ્માત સર્જાતા તે નીચે ભટકાયા છે કે કેમ, આ બંને શક્યતાઓ અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ દોડી જવા પામ્યો હતો. પોલીસે ઓલા ગાડી અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાના મૃત્યુનું પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તો બીજી તરફ મૃતક પોતે કાફે ચલાવતી હતી અને તેમનો પતિ કાપડ વેપારી હોય. સંપન્ન ધનિક પરિવારની મહિલાના શંકાસ્પદ મોતને લઈને અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ છે. જોકે હાલ બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.